નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। કઈ તારીખથી વરસાદી માહોલ છવાશે અને સંપૂર્ણ ગુજરાતમાં કેવો વાવણી લાયક વરસાદી થશે શરૂઆતમાં, તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયો તેમજ હવામાનને લગતા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, તેમજ જૂનાગઢ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો। તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ આગામી 7 તારીખના રોજ કેવો વરસાદી માહોલ જોવા મળશે। તો 7 તારીખથી લઈ અને રાજ્યમાં કોઈ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે જાણીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ, દ્વારકા, સલાયા સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભેજવાળા પવનો સાથે વરસાદી માહોલ જોવા મળવાની 7 તારીખથી લઈ સંભાવના રહેલી છે, પરંતુ પૂરેપૂરો ભારે વરસાદ નહીં પરંતુ છૂટો છાંટો વરસાદ થઈ શકે છે। વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર આમ તમામ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બને તેવી સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત, સુરતથી વાપી, વલસાડ, નવસારી અને ભરૂચને અડીને આવીને કેટલાક વિસ્તારોમાં પણ 7 તારીખથી લઈ અને વરસાદી માહોલ બને તેવી સંભાવના રહેલી છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર, રાધનપુર અને ખેડબ્રહ્મા સુધીના કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતમાં પણ આગામી 7 તારીખથી લઈ અને ભેજના પવનો સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।